ઓમ શ્રી પરમાત્મને નમઃ. નિર્વાણ પ્રકરણ ઉત્તરાદ. જીવના સ્વરૂપ સ્વભાવ વિરાટ પુરુષનું વર્ણન. શ્રી વશિષ્ઠજી કહે, રઘુનંદન, જે વાસ્તવમાં ન પરમ અણુરૂપ કહી શકાય અને ન સ્થૂળ શૂન્ય બીજું કાંઈ પણ, બલકે જે સ્વ અનુભવરૂપ સર્વવ્યાપક છે તે જ જીવ કહેવાય. જે પદાર્થોનો જે ભાવ અસાધારણ સ્વરૂપ છે તેના રૂપે તે પદાર્થમાં સ્થિત રહીને તે તદાકાર પાસે, તેને તમે જીવ સમજો. કેમ કે વારંવાર જોવાથી તે પદાર્થના આકારમાં તેનો જ અનુભવ થાય. એ શ્રીરામ, જીવ જ્યાં જેવા સંકલ્પ કરે ત્યાં તુરત તેવો આકાર ધારણ કરે. જેમ ગતિ હાલવા ડોલવાની ચેષ્ટા વાયુનો સ્વભાવ છે, તે પ્રમાણે વિચિત્ર વસ્તુઓના અનુભવરૂપ સંસાર જીવનો સ્વભાવ. આ વાતનો પોતાના અનુભવથી નિર્ણય કરી લેવો. જીવ ચૈતન્ય ધન સ્વરૂપ હોવાના કારણે અહમભાવથી દેશ કાલ ક્રિયા દ્રવ્યની શક્તિઓનું નિર્માણ કરીને સ્થિત રહે. સર્વપ્રથમ પરબ્રહ્મ પરમાત્માના મનોમય રૂપથી આવિર્ભૂત વિરાટ પુરુષ હિરણ્ય ગર્ભ પ્રગટ થયો. તેથી તે આકાશ જેવો નિર્મળ શાંત નિત્ય અનંત સ્વરૂપ અને પ્રકાશમય છે. તે અદિતિ વિરાટ પુરુષ સૌથી ઉત્કૃષ્ટ પરમેશ્વર રૂપ છે. તે પંચભૂતાત્મક ન હોવા છતાં પંચભૂતોથી બનેલા જેવો ભાસે. તે પોતાના સંકલ્પથી કલ્પિત અનેક કલ્પોમાં ક્ષણવારમાં સ્વેચ્છા અનુસાર પ્રગટ થાય. વારંવાર પ્રગટ થઈને પછી પોતે અદસ્ય થઈ જાય. તે આકાશ સ્વરૂપ સર્વવ્યાપી અનંત પરમેશ્વર સ્થૂળ સૂક્ષ્મ વ્યક્ત અવ્યક્ત રૂપે બધાયની બહાર અને અંદર જ સ્થિત છે. તે વાસ્તવમાં કિંચિત રૂપ ન હોવા છતાં વ્યવહાર કાળે જ કિંચિત રૂપ અવશ્ય છે. એ શ્રીરામ, તે વિરાટ પુરુષના મૂર્ત અમૂર્ત સ્વરૂપ 8 અંગ, 5 જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિય સહિત પ્રાણ, 6ઠી ઇન્દ્રિય, મન અને અહંકાર, તે પુરુષના 4 મુખો દ્વારા રૂક વગેરે 4 વેદોનું ગાન થયું. તેણે શાસ્ત્રી સદાચારની સ્થાપના કરી, જે આજે પણ યથાવત પ્રચલિત છે. અનંત આકાશ તે પુરુષનું મસ્તક, નીચેનું ભૂતળ વગેરે તેના પગના તળિયા, મધ્યવર્તી આકાશ તેનું ઉદર, આ બ્રહ્માંડ મંડળ તેનું શરીર, અનંત લોકાંતર તે પુરુષના પડખા, જળ રક્ત, પર્વતો માંસપેશીઓ, સતત વહેતી નદી એની નાડીઓ, સમુદ્ર રક્ત સંચયની પેશીઓ, દીપ આંતરડા, દિશાઓ ભુજાઓ, તારાઓ રોમ એટલે કે રૂવાડા, 49 વાયુ પ્રાણવાયુ, સૂર્યમંડળ તેજસ્વી આંખો અને વડવાનલ તેનું પિત્ત છે. ચંદ્રમંડળ મન, પરબ્રહ્મ સારભૂત આત્મા, ચંદ્રમા રૂપી મન શરીરરૂપી વૃક્ષનું મૂળ, કર્મરૂપી વૃક્ષનું બીજ, તમામ ભાવ પદાર્થોનું ઉત્પાદન અને વૃદ્ધિ કરતો હોવાથી આનંદનું સ્ત્રોત છે. આ પ્રમાણે જાત જાતના આચારોથી યુક્ત વિરાટ પુરુષ હજારો વાર પ્રગટ થઈ ચૂક્યો, સેંકડો મહાકલ્પ પસાર થઈ ચૂક્યા, ભવિષ્યમાં થનાર છે, અત્યારે પણ વિદ્યમાન છે. રઘુનંદન, જે બ્રહ્મથી અભિન્ન છે, તેથી જેનો ગાઢ સંબંધ અનંતકાળ સુધી રહે, તે અનુભવ રૂપ અધિષ્ઠાન સત્તા દ્વારા પરમ વિરાટ પુરુષ બધાય દેશ કાળમાં સ્થિત રહે. શ્રી વશિષ્ઠજી કહે, રામ, આ પંચભૂતાત્મા સંકલ્પ પુરુષ વિરાટ સ્વયં જેવો જેવો સંકલ્પ કરે તે બંબરૂપ આકાશ પણ તેવું પ્રતીત થાય. તેથી વિદ્વાન પુરુષો સમસ્ત જગતને વિરાટ પુરુષનો એક સંકલ્પ માને. વાસ્તવમાં ક્યાંય કોઈ વસ્તુ ન તો સ્થૂળ છે ન સૂક્ષ્મ. ભ્રમથી જ્યાં જે પ્રકારની કલ્પના કરવામાં આવે ત્યાં તુરત તેવો અનુભવ થવા લાગે. મન ચંદ્રમાંથી ઉત્પન્ન થયું, ચંદ્રમા મનથી,
જેમ ધુમ્મસથી ઢંકાયેલી વસ્તુનું યથાર્થ જ્ઞાન ન થતાં વિપરીત જ્ઞાન થાય, તે જ પ્રમાણે અજ્ઞાનથી આવૃત આત્માનું પણ યથાર્થ જ્ઞાન ન થતાં જે અન્ય રીતે જોવું યા સમજવું છે એ જ જીવનું સ્વરૂપ. તેથી વિષયાત્મક વસ્તુઓમાં તેને આકર્ષણ થાય, તે જીવ પ્રાણ ઇન્દ્રિયો વગેરે જડ વસ્તુ સાથે તાદાત્મ્ય કરી પોતાના યથાર્થ સ્વરૂપને એ રીતે નથી જોઈ શકતો જેમ જન્મ અંધ મનુષ્ય રસ્તો જોઈ શકતો નથી. જગત રૂપે વૃદ્ધિ પામેલી અવિદ્યા શક્તિથી આવૃત થઈને જીવ પોતાના દેહ સ્વરૂપમાં દ્રષ્ટા દસ્ય વગેરે દેહની કલ્પના કરી તેમાં દઢાગ્રહી થાય. જેમ વાયુ સ્પંદન શક્તિથી આવૃત હોય તે જ પ્રમાણે અવિદ્યા શક્તિથી આવૃત જીવ પોતાના યથાર્થ સ્વરૂપને જોઈ શકતો નથી. અજ્ઞાનની સૌથી મોટી ગ્રંથિ છે અહમભાવ. તે મિથ્યા અસત છે. તે ગ્રંથિને છોડવી એને તત્વજ્ઞ પુરુષોએ મોક્ષ કહ્યો. એ રામ, હે શ્રી રામ, મનુષ્ય સદા જ્ઞાની થવું, જ્ઞાન બંધુ નહીં. હું અજ્ઞાનીને સારું સમજું, જ્ઞાન બંધુને નહીં. શ્રી રામચંદ્રજીએ પૂછ્યું કે મુને, જ્ઞાન બંધુ કોને કહે? જ્ઞાની કોને કહે? જ્ઞાન બંધુ થવાનું શું ફળ? જ્ઞાનીને કયું ફળ મળે? વશિષ્ઠજીએ કહ્યું, રઘુનંદન, જેમ શિલ્પી એટલે કે કારીગર જીવન નિર્વાહ માટે શિલ્પ કળા શીખે, તે જ પ્રમાણે જે મનુષ્ય માત્ર ભોગ માટે શાસ્ત્રોનું પઠન કરે, તેની વ્યાખ્યા કરે, સ્વયં શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે અનુષ્ઠાન નથી કરતો, તે જ્ઞાન બંધુ કહેવાય. શાસ્ત્રના અભ્યાસથી જેને શાબ્દિક બોધ પ્રાપ્ત થઈ ગયો, પરંતુ નાશવાન ભોગ પદાર્થમાં તેને વૈરાગ ન થયો, તે શાસ્ત્ર જ્ઞાનથી કોઈ વિવેક વૈરાગરૂપી ફળ ન મળ્યું, તેનું તે જ્ઞાન માત્ર શિલ્પ છે. તત્વજ્ઞાનીની કથા કહી લોકોને ઠગવા તે તો માત્ર ચતુરાઈની કળા છે. તે કળાથી માત્ર જીવન નિર્વાહ કરનાર હોવાથી તે પુરુષ જ્ઞાન બંધુ કહેવાય. જે માત્ર ભોજન અને વસ્ત્રથી સંતુષ્ટ થઈ તે શાસ્ત્ર અધ્યાયનું ફળ સમજે, તે શાસ્ત્રોના અર્થને શિલ્પ કળા રૂપે ધારણ કરનારા છે. આવા પુરુષોને જ્ઞાન બંધુ સમજવા. તત્વજ્ઞ પુરુષ પરમાત્મા જ્ઞાનને જ્ઞાન માને. તેનાથી ભિન્ન જે બીજા જ્ઞાન છે તે તો જ્ઞાનનો આભાસ માત્ર છે. કેમ કે તેમના દ્વારા સાર તત્વ પરબ્રહ્મ પરમાત્માનો બોધ થતો નથી. જે પરમાત્મા જ્ઞાનને છોડીને બીજા પ્રકારના માત્ર કહેવાતા જ્ઞાનની પ્રાપ્તિથી સંતુષ્ટ થઈને લૌકિક સુખ માટે કષ્ટ સાધ્ય પ્રયત્નો કરે, તે જ્ઞાન બંધુ. મનુષ્ય જીવનમાં આહાર માટે શાસ્ત્રને અનુકૂળ કર્મ કરવા, ભોજન પણ એટલું કરે જેટલાથી પ્રાણોની રક્ષા થઈ શકે. પ્રાણ રક્ષા પણ તત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે કરે. તત્વજ્ઞાનની ઈચ્છા દરેક માટે અતિ આવશ્યક, જેનાથી ફરી કદી જન્મ મૃત્યુ આદિ દુઃખો પ્રાપ્ત ન થાય. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ. ઓમ નારાયણ નારાયણ નારાયણ.